हेलो फ्रेंड्स, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા? અનુકૂલન ભણ્યા હતા અને પર્યાવરણ સાથે સંતુલિતતા ભણ્યા હતા. આપણે એને થોડું રિવાઇન્ડ કરીને ચેક કરી લઈએ કે શું હતું. તો આપણે અહીંયા પહેલાં આપણે પર્યાવરણ સાથે સંતુલિતતા, પર્યાવરણ સાથે સંતુલિતતાની અંદર મેં તમને શું કહ્યું હતું કે જ્યારે કોઈ પણ પર્સન છે, કોઈ વ્યક્તિ છે, સજીવ છે, એ સજીવ પર્યાવરણ સાથે તાલમેલ મેળવવાની કોશિશ કરશે, ટ્રાય કરશે. એવી જ રીતે ત્યારબાદ આપણે ભણ્યા હતા અનુકૂલન. અનુકૂલનની અંદર આપણે શું ભણ્યા હતા કે એક સ્પેસિફિક કહી દીધું આપણે વનસ્પતિનું અનુકૂલન. વનસ્પતિના અનુકૂલનની અંદર 4 પ્રકાર પડતા હતા. તો કયા કયા પ્રકાર હતા? લવણીય, જલજ, શુષ્ક, લવણીય, જલજ, શુષ્ક. અને લવણીયની અંદર પણ પછી પાણીના અભાવના લીધે આપણે શુષ્કને શું કહ્યું હતું? પાણીના અભાવના લીધે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જલજ વસવાટ સંબંધિત લવણીય, જલજ, શુષ્ક અને ખાસ પ્રકાશ ચાહક. લવણીય એટલે કે ક્ષારનું જે સાંદ્રતા છે ત્યાં વધારે જોવા મળશે એવી ભૂમિની આપણે વાત કરી હતી. જલજ એટલે કે પાણીમાં રહેતી વનસ્પતિની આપણે વાત કરી હતી. પાણીમાં જે રહે છે એ વનસ્પતિની અંદર આપણે 3 ટાઈપ લીધા હતા. તો પ્લવિત, નિમજ્જિત અને ઉભયજીવી. જેમાં મેં તમને શોર્ટ ફોર્મ યાદ રખાવ્યું હતું: સાલે, એવુજ, હાશ અને ઘાસા. ત્યારબાદ છે શુષ્ક એટલે કે પાણીના અભાવથી, પાણીનો જ્યાં અભાવ હોય છે, અભાવ ક્યાં જોવા મળે છે? આપણને રણ પ્રદેશની અંદર જોવા મળે છે. તો રણ પ્રદેશની અંદર આ વનસ્પતિ છે એ ઉગતી આપણને જોવા મળે છે. આમાં મેં તમને યાદ રખાવ્યું હતું બાકેતા. બાકેતાનો મતલબ બાવળ, કેરડો અને તાડ. ત્યારબાદ છે પ્રકાશ ચાહક. પ્રકાશ ચાહકની અંદર શું? છાયા ચાહક અને પ્રકાશ ચાહક. જે પ્રકાશ ચાહક છે એને વધારે ઊંચી તીવ્રતાનો પ્રકાશ જોશે. જે છાયા ચાહક છે એને છાંયો જોશે અને ઊંચી તીવ્રતાનો પ્રકાશ જોશે નહીં. તો હવે પ્રકાશ ચાહક અને છાયા ચાહક બેની જો હું કમ્પેર કરું તો પ્રકાશ સંશ્લેષણ મને વધારે ક્યાં જોવા મળશે? પ્રકાશ ચાહકની અંદર. જે છાયા ચાહક છે એમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ ઓછી જોવા મળશે. ચયાપચયનો દર પણ ઓછો જોવા મળશે. પરિણામે નીપજ જે મને મળે છે એ પણ ઓછી જોવા મળશે. એવી જ રીતે પ્રકાશ સંશ્લેષણ જ્યાં વધારે થાય છે ત્યાં મને નીપજનો દર પણ વધારે જોવા મળશે, ચયાપચયનો દર પણ વધારે જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાણીઓમાં અનુકૂલન. આ આપણે વાત કરી વનસ્પતિઓમાં અનુકૂલન. હવે આપણે વાત કરશું પ્રાણીઓમાં અનુકૂલન. તો પહેલું આવશે વિચરણ, બીજું સુષુપ્ત અવસ્થા, ત્રીજું જે શીત વાતાવરણમાં રહેતા હોય એટલે શીત સંબંધિત અનુકૂલનો. ત્યારબાદ જે શુષ્ક વાતાવરણમાં રહેતા હોય શુષ્ક સંબંધિત અનુકૂલનો. પછી પોતાને બચાવવા માટે, પોતાની સંતતિ છે, પોતાની પ્રજનન ક્ષમતા છે, પોતાનો આખો જીવ સમાજ છે એને બચાવવા માટે, એટલે કહી શકો તમે ભક્ષકથી બચવા માટેનું અનુકૂલન. જે છે 5મું. તો પ્રાણીઓમાં જે અનુકૂલન આપણને જોવા મળે છે એના 5 પ્રકાર છે કે વિચરણ, સુષુપ્ત અવસ્થા, શીત સંબંધિત અને ચોથું છે શુષ્ક સંબંધિત અને 5મું છે ભક્ષકથી બચવા માટેનું અનુકૂલન. તો મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને ઓવરવ્યૂ આપી દીધો હતો કે વિચરણની અંદર શું હશે, સુષુપ્ત અવસ્થાની અંદર શું હશે, શુષ્ક સંબંધિતની અંદર શું હશે. હવે આપણે 1 બાય 1 આપણે એને જોઈએ. તો પહેલાં આપણે વાત કરીએ વિચરણની.
વિચરણનો મતલબ શું થાય છે પહેલાં તો એ જોઈ લો. વિચરણ પ્રતિકૂળ ઋતુ દરમિયાન સજીવો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈને ત્યાં નવો વસવાટ કરે છે. સિઝનલ આને તમે કહી શકો કે જે અમુક પક્ષીઓ છે, પ્રાણીઓ છે, શું કરશે કે જેને એ સિઝન અનફેવરેબલ કન્ડિશન છે, એ સિઝન એને ફાવતી નથી, એના પ્રજનન ક્ષમતાને વધારતી નથી, એક સિઝનમાંથી એ જઈને એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જશે. મેં તમને આગળ એ અને બીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા જો ઉનાળો ચાલતો હોય તો ઉનાળો એની અનફેવરેબલ કન્ડિશન છે, એની અંદર પ્રજનન ક્ષમતા છે એ ગુમાવી બેસે છે અને ઇન શોર્ટ એ ત્યાં ફિટ નથી, એટલા એરિયાની અંદર એ ફિટ નથી, તો તે શું કરશે તો એ બીજી જગ્યાએ જશે, ત્યાં જઈને પોતાનો જે નવો વસવાટ છે એ ચાલુ કરશે, રહેવાનું સ્ટાર્ટ કરશે અને ત્યાં પોતાના જેવો જ નવો સજીવ સર્જે છે. હવે પોતાના જેવો જ નવો સજીવ સર્જે છે તો આવા ટાઈપનું અનુકૂલન, જે આ અનુકૂલન છે એ અનુકૂલન લાંબા ટાઈમનું કે ટૂંકા હોઈ શકે. હવે આવું અનુકૂલન છે એ લાંબા અંતરનું કે ટૂંકા અંતરનું હોઈ શકે. ઓકે, તો આવા અનુકૂલનની અંદર કયા પ્રાણીઓ અને પક્ષીઓ આવે છે તો જોઈએ. દાખલા તરીકે સાઇબેરિયન ક્રેન, પીળો વાઘટેલ, સાઇબેરિયન ક્રેન, પીળો વાઘટેલ, ફ્લેમિંગો, આ બધા પક્ષીઓ શું આપણને ખબર હોય તો કચ્છની અંદર અમુક જે ક્રેન છે એ જોવા મળે છે આપણને, અમુક પક્ષીઓ છે એ સિઝનલ આવતા હોય છે, અમુક જે સરોવર હોય છે એની અંદર સિઝનલ તમને જે અમુક પક્ષીઓ છે એ તમને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજું અનુકૂલન જે છે સુષુપ્ત અવસ્થા. સુષુપ્ત અવસ્થાને તમે બીજી રીતે કહી શકો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા. હવે પ્રતિકૂળ ઋતુ દરમિયાન આપણને અમુક પ્રાણીઓ છે એ પોતાના જે અમુક ઋતુ છે એ દરમિયાન એ સુષુપ્ત જ રહે છે. તો હું લખી શકું કે પ્રતિકૂળ ઋતુ દરમિયાન અમુક પ્રાણીઓ સુષુપ્ત રહીને પોતાનું જીવન ગાળે છે. અમુક પ્રાણીઓ છે સુષુપ્ત રહીને જ પોતાનું જીવન ગાળે છે. એટલે આપણને એમ થતું હશે કે સિઝનમાં આખો દિવસ અને રાત એ સુષુપ્ત રહે છે, પણ ખરેખર એવું નથી હોતું. એ પોતાની દિનચર્યાની અંદર ફેરબદલી કરી નાખે છે. દિનચર્યામાં શું કરી નાખે છે? ફેરબદલ કરી નાખે છે. ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં કે ગરમ દિવસ હોય, ગરમ દિવસ હશે
તો એ સુષુપ્ત રહેશે, જો અને રાતે તે ક્રિયાશીલ રહેશે. તો આવા કયા પ્રાણીઓ છે કે જે ગરમ દિવસે સુષુપ્ત રહે છે અને રાતે છે એ ક્રિયાશીલ રહે છે? તો એવા પ્રાણીઓની અંદર દરવાસી પ્રાણીઓ લઈ લઉં અને ગુફામાં રહેતા પ્રાણી. ઓકે, તો અહીંયા સુષુપ્ત અવસ્થા, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રાની અંદર આ બધું આવશે કે પ્રતિકૂળ ઋતુ દરમિયાન અમુક પ્રાણીઓ છે સુષુપ્ત રહીને જ પોતાનું જીવન ગાળે છે, પોતાના દિનચર્યાની અંદર ફેરબદલ કરી દે છે. ગરમ દિવસ હોય તો એ સુષુપ્ત રહે છે અને રાતે એ ક્રિયાશીલ હોય છે. આપણે જંગલની અંદર જાય તો આપણને જંગલની અંદર દિવસ દરમિયાન અમુક પ્રાણીઓ જોવા જ નથી મળતા, પણ તમે રાત દરમિયાન જાઓ તો રાત દરમિયાન તમને એ પ્રાણીઓ જોવા મળે છે, પોતાના શિકાર માટે નીકળે છે. તો આવા કયા પ્રાણીઓ છે? દરવાસી અને ગુફામાં રહેતા પ્રાણીઓ. હવે વિચરણની આપણે વાત કરી દઈએ કે વિચરણની અંદર શું હોય કે એક જગ્યાથી એ બીજી જગ્યાએ સ્થળાંતરણ કરશે અને એ સ્થળાંતરણ લાંબા ટાઈમનું પણ હોઈ શકે અને ટૂંકા ટાઈમનું પણ હોઈ શકે, લાંબા સમયનું પણ હોઈ શકે અને લાંબા અંતરનું પણ હોઈ શકે અને ટૂંકા અંતરનું પણ હોઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ શીત સંબંધિત અનુકૂલનો. ત્રીજું, શીત સંબંધિત અનુકૂલનો. આ એવા પ્રાણીઓ વિશેની વાત છે કે જે લોકો ઠંડા વાતાવરણની અંદર જ રહે છે. આપણે પોલાર બિયર લઈ લઈએ, રીંછ. એ રીંછની આપણે અહીંયા વાત લઈ શકીએ કે એ અમુક જે પ્રાણીઓ છે એ પોલાર રિજનની અંદર રહે છે, એટલે ત્યાં વાતાવરણ છે ઠંડુ હોય છે. તો શીત વાતાવરણની અંદર શું થાય છે? તો શીત સંબંધિત અનુકૂલનોની અંદર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની બહારની સપાટી પર કવચ આવેલું હોય છે અને આ કવચની અંદર પ્રોટીન આવેલા છે કે જે બહારની ઠંડી છે એને શું કરી દે છે? ઠારી દે છે. અને આવા પ્રાણીઓ છે એનું દૈહિક પ્રવાહીનું ઠારણ બિંદુ લઈએ કેવું હોય છે? નીચું હોય છે. તો આપણા મનની અંદર એવું થતું હશે કે એવા કયા પ્રોટીન? તો એ પ્રોટીનનું નામ છે એન્ટીફ્રીઝ પ્રોટીન. એન્ટીફ્રીઝ પ્રોટીન. આ પ્રોટીન જે પ્રાણીઓ છે એની બહારની સપાટી પર આવેલા હોય છે અને શું કરે છે? ઠંડીને ઠારી દે છે. એટલે એના જે બોડીનું ટેમ્પરેચર છે ત્યાં ને ત્યાં મેન્ટેન રહે અને એ પર્યાવરણને અનુકૂલિત રહે. ત્યારબાદ આપણે વાત કરીએ શુષ્ક સંબંધિત. શુષ્કતાની વાત આવે એટલે આપણા માઇન્ડની અંદર એક જ વસ્તુ આવે કે રણ પ્રદેશ. રણ પ્રદેશની અંદર જ તમને વધારેમાં વધારે શુષ્કતા જોવા મળે છે. તો આપણે એ વિચારવાનું કે શુષ્ક સંબંધિતની વાત આવે ત્યારે રણ પ્રદેશ આવે તો રણ પ્રદેશની અંદર કયા પ્રાણીઓ રહે છે? તો હું કહી શકું ઊંટ. હવે આ ઊંટ છે એ પાણીની ઘટ થતી હશે ત્યારે એ શું કરતું હશે? તો એ પોતાના પ્રથમ આમાશયમાંથી, આપણને ખબર હોય તો આપણે નાનેથી ભણતા આવીએ છીએ કે ઊંટની અંદર એક કોથળી આવેલી હોય છે કે જે શું કરે છે? પાણીની બચત કરે છે, પાણીને સાચવી રાખે છે. એટલે કે જ્યારે એને રણ પ્રદેશની અંદર પાણીની જરૂર પડે ત્યારે એમાંથી એ પાણી લઈ શકે. એ કોથળીને આપણે પ્રથમ આમાશય કહે છે. એની અંદર શું આવેલું હોય છે? પાણીનો સંગ્રહ થયેલો હોય છે. આ પ્રથમ આમાશયમાંથી જ્યારે એને જરૂર પડે ત્યારે
પાણીનો વપરાશ કરશે. એવી જ રીતે હું વાત કરું કાંગારૂ ઉંદરની. કાંગારૂ ઉંદરની અંદર શું કે એ જે ચયાપચયમાંથી જે પાણી મુક્ત થાય છે તેનો ઉપયોગ કરે છે. એટલે હું અહીંયા એમ કહી શકું કે પાણીનો વ્યય છે એ ઘટાડે છે. રાઈટ. હવે અમુક જે પ્રાણીઓ છે એ શું કરશે કે પોતાનું જે યુરિન જે રિલીઝ થાય છે એ યુરિનની અંદર સાંદ્રતા વધારી દેશે. યુરિનની સાંદ્રતા વધુ હશે એટલે પાણીનો વ્યય છે બચે. એટલે કે જે મૂત્રત્યાગ કરે છે એ મૂત્રત્યાગ ઘન સ્વરૂપે અથવા સાંદ્રતા એની કેવી હશે વધારે. એટલે પાણીનું કન્ટેન્ટ છે ઓછું હશે અને સાંદ્રતા વધારે જોવા મળશે. તો યુરિયા અને યુરિક એસિડ અમુક માછલી અને અમુક પક્ષીઓ આવી રીતે મૂત્ર ત્યાગ કરે છે કે જેના લીધે પોતાના અંદર પાણીનો વ્યય છે બચી શકે, એનો વ્યય છે આપણે ઘટાડી શકીએ. ફરીથી એકવાર જોઈ લઈએ શુષ્ક સંબંધિત અને શીત સંબંધિત. શીત સંબંધિતની વાત કરીએ તો પ્રાણીઓ છે એની બહારની સપાટી પર પ્રોટીન આવેલા હોય છે. એન્ટીફ્રીઝ પ્રોટીન હોય છે જે શું કરે છે ઠંડીને ઠારી દે છે અને દૈહિક પ્રવાહીઓનું ઠારણ બિંદુ કેવું હોય છે આમાં નીચું હોય છે. જ્યારે શુષ્ક સંબંધિતની વાત કરીએ તો અહીંયા પાણીનો વ્યય છે એ ઘટાડશે. અહીંયા જે પણ પ્રાણીઓ છે પાણીનો વ્યય છે ઘટાડશે. તો ઊંટની વાત કરીએ તો ઊંટ શું કરશે કે જ્યારે એને પાણીની ઘટત હશે ત્યારે એ પોતાના પ્રથમ આમાશયમાંથી જે પાણીનો સંગ્રહ થયેલો છે એ પાણીના સંગ્રહનો ઉપયોગ કરશે. એવી જ રીતે કાંગારૂ ઉંદર શું કરશે પોતાના ચયાપચયમાંથી જે પાણી મુક્ત થાય છે તેનો જે ફરીથી વપરાશ કરશે. અને અમુક જે પ્રાણીઓ પક્ષીઓ છે એ શું કરશે કે જે મૂત્ર ત્યાગ કરે છે ઘન સ્વરૂપે કરે છે અથવા એની સાંદ્રતા વધારે હોય છે, વોટર કન્ટેન્ટ છે ઓછું હોય છે. તો એવા માછલી છે અને અમુક જે માછલી અને પક્ષીઓ છે યુરિયા અને યુરિક એસિડ. ત્યારબાદ આપણે વાત કરશું ભક્ષકથી બચવા માટે. પોતાને ભક્ષકથી કેવી રીતે બચાવશે. ભક્ષકથી બચવા માટેના અનુકૂલનો. હવે અહીંયા પોતાને ભક્ષકથી બચાવવા માટે શું કરશે. હવે અમુક પ્રાણીઓ છે એની ઉપર એને ખબર છે કે શિકારીઓ અહીંયા શિકાર કરવા માટે આવશે. હવે એક્ઝામ્પલ લઈ લઉં કે હું કોઈ બકરી લઉં છું તો એ બકરી છે એની ઉપર સિંહનો હુમલો કરવાનો છે તો બકરી ટોળામાં ને ટોળામાં રહેશે. એટલે પોતાની અંદર એને પણ ખબર પડે છે કે આ મારા ઉપર હુમલો કરવાનો છે. તો ભક્ષકથી બચવા પોતા કેવા અનુકૂલનો છે એ સાધશે એ જોઈએ. તો પોતાની ઉપર એક તો પટ્ટા કરી નાખશે, ટપકા જેવું સ્ટ્રક્ચર કરી નાખશે. પછી અમુક વાર આબેહૂબ આકૃતિ બનાવશે બીજા જેવી. એટલે એક્ઝામ્પલ લઈ લો કે કોઈ સાપ છે એ પોઈઝનિયસ છે અને બીજો સાપ છે એ નોન પોઈઝનિયસ છે, એટલે કે એની અંદર ઝેરી છે નહીં. તો હવે કોઈ ભક્ષક આવશે તો એ ભક્ષક આ જે બીજો સાપ છે જે નોન ઝેરી છે એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર નથી, એ પોતાનું સ્ટ્રક્ચર છે પોતાનો જે દેખાવ છે કોના જેવો કરી નાખશે ઝેરી જેવો. એટલે જે ભક્ષક છે એ જોઈને એને એવું લાગશે, એને એક પ્રતિકૃતિ એવી આવશે કે આ છે પોઈઝનિયસ છે એટલે શું કરશે ભક્ષણ કરશે નહીં. તો પોતાની અંદર ચેન્જ કરવો એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ. ત્યારબાદ પોતાના રંગની અંદર ફેરબદલ કરી નાખવી. ફેરબદલ કરી નાખે છે પોતાના રંગની અંદર. આપણને ખબર હોય તો રણ પ્રદેશની અંદર રેત કલરના જ આપણને સાપ જોવા મળે છે. તો એ પોતાના રંગની અંદર ફેરબદલ કરી નાખશે.
અમુક જે લાઇટ છે એને એ સ્પ્લિટ કરશે. એક્ઝામ્પલ રેડિયમ કલરની લાઇટ હોય તો હવે એને ખબર નથી કે અહીંયા કોઈ ભક્ષક કરવા માટે આવ્યું, તો પોતાનામાંથી લાઇટ સ્પ્રેડ કરશે. એટલે જે સામેવાળું જે ભક્ષણ કરવા માટે જે આવ્યું છે એ શું કરશે, એને એમ થશે કે આ છે ઝેરી છે, આને ટચ નથી કરવાનું, આને આપણે લઈ ના શકીએ, ખાઈ ના શકીએ, તો એનું ભક્ષણ કરશે નહીં. તો એ પોતાની અંદરથી અમુક જે લાઇટ છે એને એમિટ કરશે. તો ભક્ષકથી બચવા માટે પ્રાણીઓ આવા ટાઈપના અનુકૂલનો સાધે છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ 7મું લક્ષણ, જે છે મૃત્યુ. આપણને ખબર જ છે જે સજીવ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, પણ એ મૃત્યુ થાય ત્યારે શું થાય છે, બોડીની અંદર શું ચેન્જીસ આવે છે એ આપણે જોઈશું. તો મૃત્યુ થાય, બોડીની અંદર શું ચેન્જીસ આવે છે મૃત્યુ થાય ત્યારે. તો જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આપણને ખબર છે કે કોઈ એક ઉર્જા બીજા ઉર્જાના સ્વરૂપમાં ફેરવાય છે. કાલે જ આપણે થર્મોડાયનેમિક્સના નિયમો છે એ ભણ્યા. એક ઉર્જા છે એ બીજા ઉર્જાના સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે મુક્ત ઉર્જા ઘટે છે. તો શું કામ ઘટે છે? કેમ કે અહીંયા શું થાય છે, ઉર્જાનો વ્યય થાય છે, ઉર્જા બહાર નીકળે છે, એટલે આપણે જે પ્રાપ્ત થતી ઉર્જા છે એ ઘટી જશે. આના પરિણામે શું થશે, આનું પરિણામ શું આવશે, પરિણામે જે એન્ટ્રોપી છે એ ઘટશે. એન્ટ્રોપી ઘટશે, એન્ટ્રોપીનો મતલબ શું થાય, તંત્રની અંદર અવ્યવસ્થા સર્જાવી. જો તંત્રમાં અવ્યવસ્થા સર્જાય તો આપણા શરીરનું જે સંતુલિતતા છે એ જળવાશે નહીં. સંતુલિતતા નહીં જળવાય તો ધીરે ધીરે આપણા અંગો છે એ કામ કરતા બંધ થઈ જશે. એટલે હું એમ કહી શકું કે કાર્યક્ષમતામાં ઘસારો આવશે. કાર્યક્ષમતામાં ઘસારો આવે ત્યારબાદ શું થાય છે, તો આપણા અંગો ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દે છે અને પરિણામે શું થાય છે, મૃત્યુ થાય છે. પણ આવું કયા સંજોગમાં થતું હશે, જ્યારે એન્ટ્રોપી મહત્તમ થઈ જાય ત્યારે આપણા બધા જ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. અહીંયા બધા જ અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને પરિણામને આપણે શું કહીએ છીએ, મૃત્યુ. મૃત્યુ પણ બે પ્રકારના હોય છે. એક છે ક્લિનિકલ મૃત્યુ. કોને કહેવાય ક્લિનિકલ મૃત્યુ? તો જ્યારે હૃદય બંધ થવાની સ્થિતિ હોય, તેને આપણે શું કહીએ છીએ, ક્લિનિકલ મૃત્યુ. હૃદય બંધ થઈ જાય છે તો આપણે એને ક્લિનિકલ મૃત્યુ કહી શકીએ. પણ તદ ઉપરાંત અંગો છે એ હજી કામ કરતા હોય, એટલે અંગો ચાલુ છે, આપણે એનું પ્રત્યારોપણ કરાવી શકીએ. તો જે અંગો છે અંગોનું આપણે પ્રત્યારોપણ કરાવી શકીએ ક્લિનિકલ મૃત્યુની અંદર. હવે ત્યારબાદ છે બાયોલોજિકલ મૃત્યુ. બાયોલોજિકલ ડેથ
આની અંદર શું થાય? ક્લિનિકલ મૃત્યુ થયા પછી, ક્લિનિકલ મૃત્યુ થયા પછી તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. એને આપણે શું કહીએ છીએ? બાયોલોજિકલ મૃત્યુ. તો જે મૃત્યુ છે એની અંદર શું થાય છે? એક ઉર્જા છે એમાંથી બીજી ઉર્જાની અંદર એ રૂપાંતરણ થાય છે, ત્યારે અમુક ઉર્જા છે એ વ્યય પામે છે. જે વ્યય પામે છે એના લીધે મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટે છે, મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટે છે અને એન્ટ્રોપી વધે છે. તો હવે આપણે એન્ટ્રોપી વધે એનો મતલબ શું થાય? કે અવ્યવસ્થા સર્જાય છે આપણા બોડીની અંદર. જ્યારે અવ્યવસ્થા સર્જાય ત્યારે કાર્યક્ષમતામાં શું થાય છે? ઘસારો થાય છે. આપણી એન્ટ્રોપી જો મહત્તમ થઈ જાય તો આપણા બોડીના તમામ અંગો છે કામ કરવાનું બંધ કરી દે છે અને પરિણામે શું સર્જાય છે? મૃત્યુ સર્જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વારસો સાચવવાની ક્ષમતા. વારસો સાચવવાની ક્ષમતા. આપણને ખબર હોય તો કે જે માતૃકોષો છે, પિતૃકોષો છે, એમાંથી જે ફલિતાંડ બને છે એની અંદર હાફ કેરેક્ટર આવે છે મધર અને ફાધરના. એ હાફ કેરેક્ટર ભેગા મળીને એક નવી સંતતિ બનાવે છે. નવી સંતતિ જે મૂળ પિતૃકોષ છે એના કરતાં અલગ દેખાય છે, એટલે કે એની અંદર શું જોવા મળે છે? ભિન્નતાના ચિહ્નો જોવા મળે છે. તો અહીંયા આપણને એવું લાગતું હોય કે કોષોમાં થતી જે ક્રિયા છે એ પેશીના લીધે થાય છે, પણ ખરેખર એવું હોતું નથી. જે કોષ છે એની અંદર જે ક્રિયાઓ થાય છે એ પેશીના લીધે નથી. તો કોના લીધે છે? તો જોઈએ, કોષમાં થતી લીધે નથી, પણ કોષમાં થતી આંતરક્રિયાને લીધે છે. એવી જ રીતે આપણને એમ થતું હોય કે જે કોષ છે એમાં મહાઅણુઓ આવેલા છે, મહાઅણુઓની ફેરબદલી થાય છે એટલે બધી ક્રિયાઓ થાય છે. તો સાચી વાત છે. એને કોષમાં આવેલા જે અણુ છે, અણુની આંતરિક ફેરબદલી થાય છે. આંતરિક જે કોષમાં આવેલા જે અણુ છે આંતરિક ફેરબદલી થાય છે, એના પરિણામે આપણને ઉર્જા મળે છે અને ઉર્જા વિનિમયની જે સ્થિતિ છે એ સર્જાય છે. તો હવે અહીંયા એવા જ અણુની વાત કરી લઈએ. જે આપણે અહીંયા અણુની વાત કરી એવા એક અણુની વાત કરીએ તો એ અણુ છે ન્યુક્લિક એસિડ. જેને આપણે કહીએ છીએ ડીએનએ. ડીએનએ ખરેખર જોવા જાય તો એક આનુવંશિકતાનો એકમ, આનુવંશિકતા માટે જવાબદાર હોય તો એ આ એક જ છે, ડીએનએ. આની અંદર શું થાય છે? જે માતૃકોષો છે, માતૃકોષોનું ડીએનએ, પિતૃકોષોનું ડીએનએ ભેગું થાય છે, એટલે કે ફલન થાય છે. ફલન થયા બાદ જે ન્યૂબોર્ન બેબી છે એનું ડીએનએ એ મેચ કરીએ તો આપણને કોના જેવું લાગે છે? માતૃકોષ અને પિતૃકોષ જેવું. એના પરિણામે તમે એમ કહી શકો કે આપણી અંદર જે અમુક લક્ષણો છે એ આપણા પેરેન્ટ્સ જેવા જ છે. તો આ ડીએનએ છે એ માહિતી સંગ્રહ કરે છે. ખાસ યાદ રાખજો, ડીએનએ શું કરે છે? માહિતીનો સંગ્રહ કરે છે. તો કયા પ્રકારની માહિતી હોઈ શકે? માહિતીમાં વૃદ્ધિ, વિકાસ, નિયમન
આનુવંશિકતાના લક્ષણો, આ તમામ માહિતી એની અંદર જોવા મળે છે. તેથી આપણે તેને શું કહીએ છીએ? બ્લુ પ્રિન્ટ. વારસો સાચવવાની ક્ષમતા જનરેશન ટુ જનરેશન હોય જ છે. દરેક આનુવંશિકતાનું આ મુખ્ય લક્ષણ છે કે આપણે એક જનરેશનમાંથી બીજી જનરેશન જે હોય છે એની અંદર વારસો સચવાય છે બિકોઝ ઓફ ડીએનએના લીધે. ત્યારબાદ આપણે વાત કરીએ ભિન્નતા. હવે આપણને ખબર જ છે કે માતૃકોષો અને પિતૃકોષો બે અલગ છે, રાઈટ? તો માતૃકોષો અને જે પિતૃકોષો અલગ છે, તો જે નવી સંતતિ આવે એ પણ કેવી હશે? અલગ હશે. તો અહીંયા મને જે નવી સંતતિ મળે છે એ માતૃકોષ અને પિતૃકોષ કરતાં અલગ હશે. તો અહીંયા હું એમ કહી શકું કે આની અંદર ભિન્નતા જોવા મળશે. જો ભિન્નતા જોવા મળે છે તો આ એક નવી જાતિનું નિર્માણ કરી શકે. આવી રીતે ભિન્નતા જોવા મળે તો એક નવી વસ્તી ધરાવે છે. વસ્તી ભેગી થઈને જાતિ બનાવે છે અને આ જાતિની અંદર પણ વૈવિધ્યતા જોવા મળે, રાઈટ? વૈવિધ્યતાનો મતલબ શું થાય? ભિન્નતા. આપણને ખબર છે કે ભિન્નતા સજીવોની અંદર જોવા મળે છે. વનસ્પતિ લઈ લો, પ્રાણીઓ લઈ લો, દરેક પ્રાણીઓ એક સરખા હોતા નથી. ઇવન મનુષ્યની અંદર પણ આપણને ચેન્જીસ જોવા મળે છે. એક પર્સન છે સેમ ટુ સેમ બીજી કોપી એવી હોતી નથી. આપણે પણ આબેહૂબ પ્રતિકૃતિ આપણા ફાધર કે મધરની નથી, રાઈટ? તો અહીંયા શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. હવે અહીંયા સામ્યતા જોઈએ તો આપણને થોડી સામ્યતા જોવા મળશે. કોની જોડે? માતૃકોષ અને પિતૃકોષ જોડે. પણ સેમ ટુ સેમ આપણે નહીં મમ્મી જેવા હોઈએ નહીં કે પપ્પા જેવા હોઈએ. તો અહીંયા વૃદ્ધિ અને વિકાસ જ એ રીતે થયેલો હોય છે અને નવી સંતતિ જે રીતે એનું નિર્માણ થયેલું હોય છે એના ડીએનએની અંદર કે એ સેમ ટુ સેમ પેરેન્ટ્સ જેવા ના હોય એટલે ભિન્નતા સર્જાય છે. તો હવે વારસો સાચવવાની ક્ષમતાની આપણે વાત કરી દઈએ કે ડીએનએ શું છે? ડીએનએ આનુવંશિકતાનો એક ઘટક છે કે જે આનુવંશિકતાને સાચવી રાખે છે અને વન જનરેશનથી બીજા જનરેશન સુધી ટ્રાન્સફર કરે છે. અને ડીએનએને આપણે બ્લુ પ્રિન્ટ કહીએ છીએ. કેમ કે એની અંદર વૃદ્ધિ વિકાસથી માંડીને તમામ જે પ્રજનન ક્ષમતા સુધીની માહિતી છે બધી સચવાયેલી છે અને એ એક જનરેશનથી બીજી જનરેશન સુધી પાસ આઉટ કરે છે. અને જે નવી સંતતિ આવે છે એ પેરેન્ટ્સ જેવી હોય છે, એને લાગતા વળગતા લક્ષણો પેરેન્ટ્સ જેવા હોય છે પણ આબેહૂબ પ્રતિકૃતિ હોતી નથી. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આપણે જોશું સંગઠન, ત્યારબાદ સમસ્થિતિની જાળવણી કેવી રીતે કરવી અને વર્ગીકરણ. થેન્ક યુ. અસ્તુ.